ધારાબેન, આ તમારો ફોન ક્યારનો વાગે છે? આ કેટલી રીંગો આવી હશે? આ તમારા સાસરિયાવાળાનો ફોન આવે, ઉપાડો તો ખરી. મારે કોઈ સાથે વાત નથી કરવી. તમારે કરવી હોય તો લો, કરી લો. પણ તમને ખબર છે ને કે આજે તમારા સાસરિયાવાળા આ લગ્નની ખરીદી કરવા માટે આવવાના છે, તો વાત નથી થતી? ભાભી, તમને ખબર જ છે કે મને આ સગાઈમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. સગાઈમાં ઇન્ટરેસ્ટ નથી? મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. અત્યારે તમારા સાસરિયાવાળા આવે છે, છાનું મને તૈયાર થઈ જાઓ અને ફોન કરીને વાત કરી લ્યો. જુઓ ભાભી, મેં તમને પહેલાંય કીધું છે કે મને ના તો એ સંબંધમાં કોઈ જાતનો ઇન્ટરેસ્ટ છે અને ના તો હું એ સંબંધમાં રહેવા માગું છું. હવે એ લોકોને તમે જબરજસ્તી બોલાવો છો અહીંયા, તો મારે કંઈ એની સાથે વાતચીત કરવી નથી. તમને ઇન્ટરેસ્ટ હોય કે ના હોય, તમારી સગાઈ થઈ છે ને તો લગ્ન પણ થવાના છે, એ ન ભૂલી જતા. હા, તમે લોકોએ મને કીધું ને એટલે મેં સગાઈ કરી લીધી છે. બાકી મને કોઈ એમાં રસ નથી. અમે લોકોએ કીધું તો સગાઈ કરી છે ને, એમ લગ્ન પણ કરવાના છે. સમજાણું કે નથી સમજાણું? એકને એક વાત લઈને બેઠા છે. ખબર છે કે આજે મહેમાન આવવાના છે, છતાંય તમે અહીંયા બેઠા છો. હમણાં આવીને ઊભા રહેશે અહીંયા અને તમે ફોન નથી ઉપાડતા. વાત કરો ફોન ઉપર. મેં કીધું ને એકવાર કે તમારે વાત કરવી હોય ને તો કરી લો. જો ધારાબેન, તમારા ભાઈને કહું ને એ પહેલાં વાત કરી લ્યો, બાકી તમારા ભાઈને કહીશ ને તો વધારે બોબાલ થશે. સારું, કરી લઈશ. અને તૈયાર થાવ, જવાનું છે. એ પહોંચવા જાય હશે. મારે તૈયાર થવાની જરૂર નથી. હું જેવી છું ને એવી જ રહીશ. એ લોકોને લઈ જવી હોય તો લઈ જાય ને, ન લઈ જવી હોય તો કાંઈ નહીં. હા હા, આવો. હા. અરે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ છો? બસ બેસો. કેમ છે? જલપા, મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. મજામાં? હા, જલપા, મહેમાન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છો? બસ એકદમ શાંતિ. હા, આવવામાં તકલીફ તો નથી પડી ને? ના રે ના, આવામાં શું તકલીફ પડે? હવે એડ્રેસ તો જોયું જ છે, નહીં તો એમ થાય કે ફોન કરી તમને હેરાન કરીએ. ધારા રેડી થઈ ગઈ? હા, રેડી થઈ ગઈ. હા, તો ધારાને કહે કે મહેમાન માટે ચા પાણી બનાવીને પછી અહીંયા આવે. હા. બોલો, બાકી શું ચાલે નવીનમાં? કામકાજ કેવું ચાલે છે? સારું ચાલે છે. બસ જો આ લગ્ન નજીક આવી રહ્યા છે તો વળી કામકાજ તો ઓછું હોય ને, કેટલું એ હોય. પણ આ તો થયું કે આજનો દિવસ સમય કાઢી અને અમારી ધનાનું જે પણ વસ્તુ ગમતી હોય એ વસ્તુ સાથે લઈને લઈએ તો સારું પડે. આગળ જતા એવું કહે નહીં કે મમ્મી મને આ વસ્તુ નથી ગમતી. આટલી વાર લાગે ચા લઈ આવતા, પણ ક્યારની ઉકળી ગઈ છે. ખબર નથી પડતી હા મહેમાન ક્યારના બેઠા છે. તો હા, ચા સરખી ઉકળે ત્યાં સુધી રાહ જો કે ઉતારી લો સીધી. ધીમે બોલતા શીખો. આ તમારા સાસરિયાવાળા બેઠા છે અહીંયા. ખબર નથી પડતી? નહીં, નથી પડતી. તો નથી પડતી. છાનું મના ચા લઈને જલ્દી આવો, તમારી રાહ જોવે છે ઈ. ભલે જોવે, એટલે મારે ક્યાંય નથી જવું એની સાથે. એટલે તમારે હજી તમારા ભાઈની ઇજ્જત આબરૂ કાઢવાની છે? હં? સગાઈ થઈ ગઈ છે એટલું તમને યાદ નથી રહેતું? ભાભી, તમે તો સમજો, હું કોઈ બીજાને પ્રેમ કરું છું. હા, જબરજસ્તીના સંબંધમાં મારે નથી રહેવું. જો મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. જેમ અમે કહીએ છીએ ને સીધી રીતે એમ કરતા જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. ભાભી પ્લીઝ, હા તમે સમજો ને,
આ હું આ સગાઈ રાખવા નથી માંગતી. હું કોઈ બીજાને પ્રેમ કરું છું. એટલે તમે બીજાને પ્રેમ કરો છો એટલે ભાગીને જવાનું? હા, ઘરની ઇજ્જત આબરૂનો જરાય વિચાર નથી તમને? હા, તમને આવા સંસ્કાર આપ્યા છે તમારા ભાઈ? ભાભી, હું એના વગર નહીં રહી શકું. હું એની હારે દગો કરવા નથી માંગતી. હું તમને લોકોને પણ દુખી કરવા નથી માંગતી. દગો કરવા નથી માંગતા? અમને પૂછીને પ્રેમ કર્યો તો? હે, અમને પૂછીને પ્રેમ કર્યો તો? મારે એ તમારી કોઈ વાત નથી સાંભળવી. અને તમારા આસુડા પૂછીને સરખું મોઢું કરીને અને ચાલે ને આવું. સમજાણું કે નહીં? હા, એ વાત પણ સાચી. આજકાલના છોકરાઓને શું છે, એમની પસંદગીનું જ ગમે. પહેલા તો કેવું હતું કે સાસરી વાળા જે કંઈ લઈને આપે એ છોકરીઓને ગમતું, પણ હવે પોતાની પસંદનું લે. અને તમારે પણ જે પણ લેવાનું હોય ને તમારી પસંદગીનું અમારા તરફથી લઈ લેજો. ના ના, એવું નથી કરવું. તમે જે કંઈ પણ લાવશો મૂકશો એ બધું ચાલશે. ના ના, આ તો તમે લોકો જાઓ જ છો તો તમારે કંઈ પણ લેવાનું હોય તો એ અમે મોકલી દેશું કે અમારે શું શું તમને આપવાનું છે, તમે લઈ લેજો તમારી રીતે. વાંધો નહીં. ઈયો ને ચા. લો તમે પણ. તું બેસ. ના ના કેમ આ તારા કઈ મૂડમાં નથી એવું લાગે છે? ના ના, હમણાં 2-3 દિવસ પહેલા એને તાવ આવ્યો હતો ને થોડો એટલે થોડીક વીકનેસ છે. શું છે કે આ લગ્ન આવતા હોય નજીક એટલે છોકરીઓને થોડી ઊંઘ ના આવવાનો એવો પ્રોબ્લેમ થાય હોય ને, કે લગ્ન પછી આખું બધું વાતાવરણ ચેન્જ થશે એટલે એમાં ને એમાં થોડા ઉજાગરા થઈ જાય છે. પણ જો રોનકભાઈ, એને જે ડર હોય ને એને કીધું કાઢી જ નાખે. કેમ કે અમે વહુ નથી લઈ જતા, દીકરી લઈ જઈએ છીએ અહીંયાથી. તમે કહી દીધું એટલે અમે માની લીધું ને. અમે તમને ક્યાં નથી ઓળખતા. મને ખબર છે કે મારી બેન જ્યાં જાય છે ને ત્યાં બહુ ખુશ થઈને રહેશે. અને તમે જમ્યા પછી જવાના છો કે પહેલા ખરીદી કરવા જવાના? ના ના, અમારે એકચ્યુઅલી અત્યારે નીકળવું જ છે. મારા ફઈબા ને એ લોકો પણ આવ્યા છે. હવે શું છે જમવાનું તો કે અહીંયા અહીંયા ગોઠવશું ને આપણે. હમણાં ફટાફટ બની જશે. જલપાબેન, રહેવા દો ને. આ જમવાનું પછીથી ગોઠવશું. પછી સાંજ પડી જશે, કેટલી વસ્તુ લેવાની છે, નહીં દેવાની? કઈ નહીં, બીજી વખત વાત. તમે ધારાને કહો અમારી સાથે આવે. હા, તારા જવાનું છે તારે. તું રેડી જ છો ને? તમે લોકો જે લેશો એ સારું જ લેશો. તમારી રીતે જે તમને અનુકૂળ લાગે અરે લઈ પણ લો. તારા એવું થોડી હોય. આપણી સગાઈ થઈ હતી ત્યારે ખબર છે તને, સાડી ડ્રેસ બધું આપ્યું હતું. પછી થોડો સમય ગયો તો મતલબ કે તું પહેરી ના શકે તો પછી એ શું કામનું હોય? અને લગ્ન માટે લેવું છે તો ભારે જ વસ્તુ લેવાની હોય ને. ના ના, એ તો આવશે. એ થોડીક શરમાય છે ને. સંકોચ થાય ને. ધારાબેન, તારા હા આવે જો. જવાનું છે. જન્મનો હરતા કઈ છે. પ્રોબ્લેમ જેવું છે? જો એવું હોય તો પછી સમજતું નથી. તો પછી એક કામ કરીએ, અમે અટકાવી દઈએ આપણે. ના ના, સારું છે, કઈ વાંધો નથી. એ જાય છે. તારા તું જઈશ ને? જઈશ ને તારા? હા પાડીને જશે. એ અમારી વાત ક્યારેય ન ટાળે અને એમ પણ એની પોતાની ઈચ્છા હતી. હવે આપણે મમ્મી નીકળવું જોઈએ. હા બેટા, ચાલ ચાલો ત્યારે. રજા લઈએ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ જો ચિંતા ન કરતા, સમયસર તમારી દારાને મોકલી દેશું ઘરે પાછી. હો, કઈ વાંધો નહીં. ચાલો સાજે. હવે ઉતાવળી થઈ જોયું ને. અને બરાબર સમજાવી નથી તે? બરાબરની સમજાવી હતી. હા, ચા બનાવતી હતી ત્યારે ચા લઈ આવવાની એ ના પાડતી હતી. કેટલું બોલતી હતી. માંડ કરીને સમજાવીને અહીંયા લઈ આવી એને. તારા શું કરીને આવી તું ત્યાં? તને ખરીદી કરવા મોકલી હતી ને? શું કરીને આવી? ગઈ હતી ને, તમે કીધું ને ગઈ હતી ને. આ રીતે જવાનું હોય? હા ખબર છે, આ ફોનમાં કેટલું સાંભળવું પડ્યું. એ લોકોનો ફોન આવ્યો હતો, પૂછતા હતા કુમાર કે ધારાને કઈ થયું છે? અમે જે કહીએ તે લઈ લીધું, જે કહીએ તે લઈ લીધું. કમસે કમ થોડુંક તો કહેવાય ને કે મારે આ ગમે છે કે મને આ ગમે છે. મેં કીધું તો મને મોકલવાનું. તમે લોકોએ કીધું તું ને કે જા જા. મારે તો નહોતું જ જવું. જબરજસ્તી તમે લોકોએ જ મને મોકલી. જો તારા, તું માને કે ન માને, તારી ઈચ્છા હોય કે ન હોય,
તારે લગ્ન તો ત્યાં જ કરવાના છે. એટલે હવે તું નક્કી કર કે ખુશીથી કરીશ કે પછી જબરજસ્તી. તારી જિંદગી ત્યાં જ વીતવાની છે. તું જે રીતનું વિચારે છે ને એ રીતનું કંઈ જ નહીં થાય. અને સાંભળ, તો તમે વિચારો છો ને એવું કંઈ નહીં થાય. હું જે કહું છું ને એ કરીને જ રહું છું ને, તને ખબર છે. બરાબર છે. મારી મરજી વિરુદ્ધ તું કંઈ નહીં કરી શકે ને આજે તે જે કર્યું છે ને, ધ્યાન રાખજે. આ ભૂલ બીજી વાર થઈ ને તો હું ભૂલી જઈશ કે તું મારી બેન છે. તને ગળું દબાવીને મારી નાખતા પણ મને વાર નહીં લાગે. મારી આબરૂનો સવાલ આવશે ને તો બેનને કેવા લાયક નથી, શરમ જેવી જાત નથી. હા, ગમે તેટલું સમજાવો ને સમજતી જ નથી. તમે લોકો સમજો છો મને, મારા પ્રેમને? કીધું કે મને આ છોકરો પસંદ નથી, મને મિલન પસંદ છે, તો ત્યાં લગ્ન કરાવવામાં તમને શું પ્રોબ્લેમ છે? ઈ આપણી કાસ્ટનો છે. હ? તારે આ ઘરના ઝઘડા ઉડાવવા છે? હ? કે પ્રેમ કાસ્ટ જોઈને નથી થતો ભાભી. હા, પણ લગ્ન તો કાસ્ટ જોઈને થાય ને. આપણા પરિવારમાં આજ સુધી કોઈએ કાસ્ટની બહાર લગ્ન નથી કર્યા. આપણા પરિવારની કેટલી આબરૂ છે. એક વખત આપણા ગામ જઈને જો, આપણા બાપ દાદા વડવાઓએ આટલી આબરૂ બનાવી અને તું ઈ આબરૂ કાઢવા બેઠી છે. ધૂળ ધાણી કરવા માંગે છે. એ આબરૂ માટેથી મારે મારી જિંદગીને આમ જે એવા વ્યક્તિને સોંપી દેવાની કે જેમને હું પ્રેમ નથી કરતી, જેના માટે મારા મનમાં લાગણી નથી, એવા અજનબીને હું મારી જિંદગી આખી સોંપી દઉં. એટલે કેવો વ્યક્તિ? હ? સારામાં સારો છોકરો ગોતી દીધો છે. હ? દેખાવડો છે, કમાવ છે, એનામાં સંસ્કાર છે, છતાંય તમે એમ કહો છો કે કેવો છોકરો ગોતી દીધો? અને અમે પણ અરેન્જ મેરેજ કર્યા જ છે ને. અમે ક્યાં દુખી છીએ? ભાભી, તમે તો એક સ્ત્રી છો ને, તમે તો મને સમજો કે એક સ્ત્રી જેને પ્રેમ કરે છે ને, એ પછી ઝૂંપડી હોય કે પછી રોડ ઉપર રાખે ને તો એમાં પણ ખુશ હોય છે. અને જ્યારે પ્રેમ ન હોય ને, સોનાનો મહેલ પણ ઝૂંપડું જ લાગે. દીકરીની એક જ મર્યાદા હોય છે તારાબેન. જ્યાં મા બાપ અને ભાઈ ને ભાભી કહે છે ને ત્યાં જ લગ્ન કરવાના હોય છે. એ જ આપણી મર્યાદા છે. અરે લોકો તો પોતાની કુટુંબની આબરૂ માટે જીવ આપી દેતા હોય છે. તું ખાલી લગ્ન કરવાની ના પડે છે. અને સાંભળ, મને મજબૂર ન કરતી કે હું કંઈક એવું કરી નાખું કે જેનો પછતાવો છે ને મને પણ જિંદગીભર થાય. બેન છો ને તો બેન બનીને રહે અને પ્રેમથી છે ને પોતાના ઘરે જઈને ઘર સંભાળ. અને આ મોબાઈલ એની પાસે હવે ન હોવો જોઈએ. લગ્ન સુધી એને મોબાઈલ નહીં મળે. એ કોની સાથે વાત કરે છે આપણને શું ખબર? ઘરની બહાર ન નીકળવા દેતી એને ક્યાંય. બરાબર છે? આપણી જાણ બહાર. મને એક એક પળની ખબર જોઈએ. આજથી આ ઘરમાં છે ને લગ્ન સુધી કેદી છે. તું એ શ્વાસ પણ લઈને તો મને જાણ થવી જોઈએ. માં, તું મને છોડીને કેમ વહી ગઈ? કેમ વહી ગઈ? અહીંયા મારું કોઈ નથી રહ્યું. મને સમજવા કોઈ નથી. ભાઈ, આજ સુધી હું તને મનાવવાની કોશિશ કરતી રહી, કેમ કે હું તારી સાથે ખોટું કરવા નહોતી માંગતી. આપણા મા બાપની આબરૂ સાચવવા માંગતી હતી, એટલે તે જેમ કીધું એમ કર્યું. પણ હવે હું વધારે ખુદની હારે ખોટું નહીં કરું. પ્રેમ કરવો એ ગુનો નથી. અને મેં તને મનાવવાની બહુ કોશિશ કરી, પણ તું ન સમજી શક્યો. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. માફ કરજે, હું આ રસ્તો અપનાવવા તો નથી માંગતી, પણ તે અને ભાભીએ મારા માટે બીજો કોઈ રસ્તો નથી રાખ્યો. દેવાંગ, આપણે બધી ખરીદી તો કરી લીધી, પણ હવે એક કામ બાકી રહી ગયું ને, એ તો સાવ મગજમાંથી નીકળી ગયું. આ તારાને
થોડા દિવસ પછી પાછા બોલાવી લઈએ અને આ પેલી બ્લાઉઝ જે સીવડાવવા નાખવાની ટેલરને ત્યાં પણ એને આવવું જ પડશે. નગર પાછી એમ કહેશે કે માપ આપી દો, તમે તમારી રીતે સીવડાવી લેજો. હવે અત્યારની છોકરીઓને જો એવી રીતના સીવડાવી આપશું ને બ્લાઉઝ, તો એ પાછી ચૂંધણા કે મને નથી ગમતું, આમ છે તેમ છે. તો તારાનો ફોન આવે ને તો બેટા એને તું કહી દેજે કે મમ્મી આવું કહેતા હતા. મેં બધી વાત સાચી તમારી, પણ આપણે જ્યારે ખરીદી કરવા ગયા ત્યારે તમે ધરાની કોઈ બાબતને આમ નોટિસ કરી? હા કરીને મેં નોટિસ. કેમ વળી? તારે જાણવું છે કઈ વાતની નોટિસ કરી? કઈ? એ જ કે તે કેટલી વખત કીધું કે ધારા ચાલ આપણે નાસ્તો કરી લઈએ, ઠંડુ પી લઈએ, પણ બધી વાતમાં ના. આ છોકરી કેવી છે? નહીં તો નવી નવી સગાઈ થઈ હોય અને લગ્નની ખરીદી કરવા ગયા હોય તો માણસ કેટલો ખર્ચો કરાવે. મારે પેલું નહીં પેલું ખાવું છે, પેલું નહીં પેલું લેવું છે, પણ તારે કાંઈ કીધું જ નથી. આ વસ્તુ, હા વાંધો નહીં, ઓકે આ વસ્તુ લઈ લો, બસ બીજી કોઈ ડિસ્કસ નહીં. પણ દેવાંગ, તું આટલી બધી ચિંતામાં? મેં નોટિસ કર્યું છે, તારા જેને ઘરેથી નીકળીને ત્યારથી મૂડમાં જ નહોતી. આમ તો આપણે ઘરે ગયા ને ત્યારથી એ કેવી રીતે ગુમસુમ બેઠી હતી. પછી જવાની વાત કરી તો આપણી પહેલાં એ નીકળી ગઈ. ગુસ્સામાં મને કહેતી હતી કે જલ્દીથી કાર ચલાવો. એ બધું તો ચાલો ને કે કદાચ બને કે એને જલ્દી હોઈ શકે, પણ આપણે જ્યારે ઘરેણા વિશે બધું પૂછતા હતા કે તને આ ગમે છે, પેલું ગમે છે, તો પણ કેવી રીતના ગુસ્સામાં વાત કરતી હતી. દેવાંગ, કોઈ પણ છોકરીની સગાઈ થાય ને લગ્નના દિવસો નજીક આવે અને સસરાવાળા આ ખરીદી કરવા વારંવાર લઈ જતા હોય ને ત્યારે આવું થતું હોય છે. એ છોકરી છે ને શરમાતી હોય, બીજું કાંઈ ન હોય. મમ્મી, શરમાવું, ગુસ્સામાં વાત કરવી અને શાંતિથી આપણને ના પાડી દેવી, એમાં જમીન આસમાનનો તફાવત હોય. અને આમ પણ તમને એક વાત કહેવા માંગુ છું કે છેલ્લા ઘણા સમયથી ધારાની સાથે ફોન ઉપર વાત પણ નથી થઈ મારી. હું જ્યારે ફોન કરું છું ત્યારે એમ કહે છે કે હમણાં મારે ઘરમાં કોઈ કામ છે, આપણે પછી વાત કરીશું. મેં એને ફરવા જવાનું પણ કહ્યું કે આપણે બંને જણા બહાર જઈએ મૂવી માટે કશે, તો એને તરત જ બાનું કાઢ્યું કે નહીં, એ મારી સાથે નહીં આવી શકે. કદાચ બની શકે કે ધારા જૂના જમાનામાં માનતી હોય, કેમ કે જૂના જમાનામાં ક્યારેય છોકરા છોકરી ફરવા ન જતા. નોનસેન્સ મમ્મી, હે આવું કેવી રીતે બની શકે? હવે ક્યાં જૂના જમાનાની વાતો અને ક્યાં ધારા છે ને મોડર્ન છોકરી છે, હું એને બહુ સારી રીતે ઓળખું છું. મમ્મી, મને ધારા કોઈ મૂંઝવણમાં હોય ને એવું લાગે છે. એ કંઈક કહેવા માંગે છે પણ કહી નથી શકતી, અથવા તો એને કોઈ વાત ખુલ્લા દિલથી મારી સાથે શેર કરવી છે પણ નહીં થઈ શકતી હોય. બેટા દેવાંગ, જો તને લાગતું જ હોય કે આવી કોઈ વાત હોઈ શકે તો શાંતિથી તું એને મળવા જજે અને વાત કરી લેજે ને. અત્યારે શું કામ ચિંતા કરે છે? આ થાક્યો પાક્યો આપણે બધા આવ્યા છીએ તો પછી તું આરામ કરી લે, પછી જાગીને શાંતિથી આ વાતનો વિચાર કરજે બેટા. ધારા, તારા અંદર છો? આ છોકરી ગઈ ક્યાં? તારા, ભાઈ ભાભી, આજ સુધી તમે જે કહ્યું એ મેં કર્યું, પણ હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. તમારા માટે થઈને મેં મારા પ્રેમનું બલિદાન આપ્યું, પણ હવે હું તમારી ઉપરવટ જઈને આપણા કુટુંબની આબરૂ પર પગ મૂકીને આ ઘર છોડીને મારા પ્રેમી પાસે જઈ રહી છું. મારે આવું કરવું નહોતું પણ કરવું પડ્યું. પછી તો માફી માંગે છે, માફ કરી દેજો. કુટુંબની આબરૂ તો પણ ચલપા, 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 જલપા. શું છે રાડા રાડી કરો છો? રાડા રાડી શું છે?
અવાજ અને છો ભાગી ગઈ, ઘર છોડીને ભાગી ગઈ, આપણા કુટુંબને આબરૂ ધૂળ ધાણી કરીને ભાગી ગઈ. હવે શું કરશું? શું કરશું? મને પૂછે તું શું કરશું? આટલું ધ્યાન નતું રખાતું તારાથી. મેં તને કીધું હતું કે શ્વાસ લઈને તો પણ મને જાણ થવી જોઈએ, અને એ ઘર છોડીને ભાગી ગઈ અને તને ખબર પણ નથી. પણ એમાં મારી સામે હું કને ગુસ્સો કરો છો? ગુસ્સો એટલે તને જવાબદારી સોંપીને ગયો તો ભૂલ તારી છે. પણ કેટલું ધ્યાન રાખવું? ઘરની બહાર તો એને હું જવા નથી દેતી. મારે બીજા કામ નથી હોતા. હું તમને આની પહેલાય કહેતી હતી કે જબરજસ્તીથી ને એની સગાઈ ના કરો. પ્રેમ લગ્ન ન કરવા દે તો કાંઈ નહીં. હા, સગાઈ થઈ ગયા પછી ભાગી ગઈ એટલે આબરૂ કેટલી મોટી ગઈ. અરે જે બીકના લીધે એની સગાઈ કરાવી હતી એ જ થયું. મને એમ કે સગાઈ કરાવી દે ને તો શરમની મારી આવું કંઈ નહીં કરે અને પેલા સાથે સંબંધ તોડી નાખશે. એટલા માટે તો આપણે એનો ફોન પણ લઈ લીધો. તમારી બેનને તમે ઓળખી ન શીખા? કેટલી જિદ્દી છે એ. હવે એના સાસરિયાવાળાને શું જવાબ આપશું? એક તો સમજ નથી પડતી. હજી આજે તો લગ્ન માટે ખરીદી કરવા ગયા હતા. સવારે લોકો અહીંયા આવીને ગયા. હવે અત્યારે ફોન કરીને શું કહું? જાણ તો કરવી પડશે કે નહીં? પહેલા તો એને શોધવાની કોશિશ કરવી પડશે. બે ચાર લોકોને દોડાવું. હું બધાને છે ને હલો મનિયા, આપણા 4-5 ભાઈબંધ દોસ્તાને લઈને ઘરે આવ ને, અર્જન્ટ કામ છે. અરે તું અહીંયા આવ ને પછી વાત કરું ને. ના, કોઈ મને મારવા નથી આવતું. તું અહીંયા આવ એટલે હું કહું કામ છે, પર્સનલ છે થોડું, કોઈને બીજાને વાત ન કર. બધાને ફોન ના કરતા. અરે પણ શોધવી તો પડશે ને. હું એકલો આખા ગામમાં ફરું? તારી જ ભૂલ છે. હજી પણ કહું છું કે આ તારી જ ભૂલ છે. તારાથી દડિયો મારી ઉપર નાખો છો. ધ્યાન ન રાખવાનું તારાથી, અને તારાથી કન્વિન્સ પણ ન થઈ. આટલા સમયમાં તારે એને મનાવી લેવાની હતી કે એ લગ્ન માટે માની જાય. તમારી બેન તમારા કાબુમાં ન રહી એટલે મારો વાંક કાઢો છો. આખો દિવસ હું ઘરે ન હોઉં એટલા માટે એ કામ તને સોંપ્યું હતું. તમારી બેન હતી જેવી નફટ કે સામા જવાબ આપતી હતી અને મને સમજાવવાનું કહે છે. નીચે બધા આવતા લાગે છે. હું જાઉં છું. હા બોલ. આ તારાનો ક્યાંય પત્તો નથી લાગ્યો. દેવાંકુમાને ફોન કરીને જાણ તો કરવી પડશે, પણ આબરૂ તો આ છોકરી હવે આબરૂ કાલે જવાની ને આજે જવાની વાત કરવી જ પડશે. શાળા સાહેબનો ફોન. હાલો. હા બોલો બોલો રોનકભાઈ. સાંભળો હા બોલો. દેવાંકુમાર, થોડીક તકલીફ છે. કેમ કંઈ પ્રોબ્લેમમાં છો? આવી રીતના કેમ વાત કરો છો? જુઓ, અમે છે ને વિચાર્યું, નક્કી કર્યું, ઘરમાં ચર્ચા કરી અને અમે છે ને આ સગાઈ ફોક કરીએ છીએ. શું? અરે આ શું વાત કરો છો તમે? સગાઈ ફોક કરીએ છીએ મતલબ? એટલે ધારાને તમે પસંદ નથી એટલે અમે એની વિરુદ્ધ જઈને લગ્ન નથી કરાવવા માંગતા. શું? અરે પસંદ નથી એનો શું મતલબ છે ભાઈ? હે, હવે આપણે લગ્ન કરવાની નજીક આવી ગયા છીએ, લગ્નનો ટાઈમ પણ લેવાઈ ગયો છે અને તમે કહો છો કે આ બધું કંઈ નક્કી નથી અને એ પસંદ નથી કરતી તમને? હા, એને કદાચ છે ને આ તમે શોપિંગ કરીને તો તમારી સાથે રહીને 2-4 કલાક તો કંઈક એને દુઃખ લાગ્યું, એને નથી મજા આવી, એને લાગ્યું કે તમે લોકો લોભિયા ને તમારી ચોઈસ સારી હો નથી. ભાઈ, બોલવામાં મર્યાદા રાખો. આમ પણ તમારી આ બેન છે ને એની ફિતરત જ ખરાબ હતી. હું જાણું છું. શું 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 કીધું? ફરીથી બોલતો ભાઈ. કેમ ફિતરત ખરાબ હતી એટલે? હા, તમારી બેન કઈ સરખી રીતે મારી સાથે વાત નહોતી કરતી, મેસેજમાં પણ સરખા જવાબ નહોતી આપતી. જ્યારે હોય ત્યારે મારો મૂડ સ્વિંગ છે, મારે આમ છે તેમ છે. અને ખાસ આજે અમે જે વસ્તુ લેવા ગયા હતા ને ત્યાં પણ મેં નોટિસ કર્યું કોઈ જગ્યાએ મન લગાવીને કોઈ ખરીદી કરતી નહોતી. જો ભાઈ, એ બધી વાતનો હવે કોઈ મતલબ નથી. મેં કહ્યું ને કે અમે અમારી બેનની વિરુદ્ધ જઈને લગ્ન નથી કરાવવા માંગતા. જો તમે છે ને હવે આવું કઈ અવળું પગલું ભરશો ને તો યાદ રાખજો, હું સમાજમાં તમારા વિરુદ્ધ કમ્પ્લેન કરીશ અને 5 માણસને લઈને તમારી ઘરે આવીશ. હા શું વળી મજાક સમજીને રાખ્યું છે બધું? હે દેવાંગ, જુઓ, સોરી બોરી કઈ નહીં. હા, તમે લોકોએ ચીટ કર્યું કહેવાય મને. અત્યાર સુધી તમે અમને લોકોને અંધારામાં રાખ્યા. તમારી બેનની ઈચ્છા નહોતી તો પહેલાય જણાવી અરે શકતા. ભાગી ગઈ છે. શું?
અચ્છા, હા તમારી બેન ભાગીને ગઈ હે? મેં 1000 વખત એને પૂછ્યું હતું કે તને મારાથી કઈ પ્રોબ્લેમ છે, મારા મમ્મીથી કઈ વાંધો છે, પણ નહીં, ક્યારે કોઈ જાતની ડિસ્કશન કરી નહીં. હવે મને સમજાણું કે આ બધું શું કામ રંધાઈ રહ્યું હતું. અને તમે લોકો અત્યાર સુધી શું ઊંઘતા હતા? જુઓ છે ને, એ પહેલેથી કોઈ બીજાને પ્રેમ કરતી હતી, પણ એ બીજી કાસ્ટ નહોતો એટલે અમને એ છે ને પસંદ નહોતો, એટલે અમે ના પાડી હતી. મતલબ કે તમે લોકોએ ચીટ કર્યું છે એમને? સાંભળો ના ના, તમને ખબર જ હતી આ બધી વાતની કે તમારી બેન બીજા કોઈ છોકરાને પ્રેમ કરે છે, તો પછી ભાઈ મને શું કામ આમાં વચ્ચે નાખ્યો તમે? સાંભળો, હું એના માટે તમારી માફી માંગુ છું, પણ એક રિક્વેસ્ટ કરું છું કે સમાજમાં આ રીતની વાત ન ફેલાવતા, કે અમને ખબર હતી અમારી બહુ આબરૂ જશે, એટલા માટે તમને બધી હકીકત કીધી કે તમે સમાજમાં વાત ન વધારો. તો તમને શું લાગે છે આ સમાજમાં જ્યારે આ મારી સગાઈ ફોક થશે તો પછી બધું આ સરળતાથી બધું પતી જશે એમ? મારી વાતો નહીં થાય સમાજમાં? સાંભળો, આ તમારી ઇજ્જત એ ઇજ્જત, તમારી ઇજ્જતનું કંઈ નહીં, એમ જ ને? સાંભળો ને દેવાંગ, આપણે છે ને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી કરશું. આપણે કહેશું કે છોકરા છોકરીને બંનેને એકબીજાનો. મને ગમતું હતું, મને કોઈ વાંધો નહોતો. ચીટ તમારી બેને કર્યું છે, વાંધો તમારી બેનમાં હતો. હું શું કામ બધું મારા માથે લઉં? ઓ ભાઈ ઓ, પ્રેમથી વાત કરું છું તો તું બહુ હોશિયારી પર આવી ગયો છે હે? તુંતા શેના કરો છો ભાઈ? ઓય. તુંતા શેના કરો છો? એક તો તમારી ભૂલ છે અને ઉપરથી તમે પાછા મને કહો છો કે હું સમાજમાં એમ કબૂલ કરું કે મારો વાંક છે. તારાથી થાય એ કરી લેજે. ફોન મૂક. જો તું મારી વાત સાંભળ, હું સમાજમાં હાલો હાલો ફોન મૂકી દીધો. હવે જો આનો જવાબ કેવી રીતે આપું છું? તપાસ કરી કે નહીં, કે ભાડ મળી એની? બધી તપાસ કરી, પોલીસવાળા મિત્રો સાથે પણ વાત કરી, બધાને ફોટા મોકલ્યા છે, વિગત મોકલી, પણ કંઈ તપાસ કરતા મન. અને આપણને તો પેલા છોકરા વિશે પણ કંઈ ખબર નથી. મૂર્ખ છીએ આપણે. એણે ખાલી આવીને કીધું કે હું કોઈ છોકરાને પ્રેમ કરું છું. આપણે પહેલા સીધી કાસ્ટ પૂછીએ ને ના પાડી દીધી. પેલા આપણે તપાસ કરી લીધી હોત ને તો સારું હતું, કે છોકરો કેવો છે કેવો નહીં, એના લાયક છે કે નહીં. આપણે સીધી ના પાડીને, હા એનું જ પરિણામ છે. એના પ્રેમને તો આપણે સમજવાની કોશિશ જ ન કરી. આપણો જે મરજી હતી આપણી આબરૂ માટે થઈ અને આપણે એની પર થોપી દીધી. હવે જિંદગી તો એને કાઢવાની હતી ને, એ આપણે સમજી જ ન શક્યા. મારા બેને તો કેટલી વખત ના પાડી હતી. મને એને કીધું કે ભાભી તમે તો મને સમજો, કે મારા ભાઈ તો નથી સમજતા, પણ મારે અહીંયા સગાઈ નથી કરવી, તમે મારી સગાઈ ના કરાવો. પણ આ તમે મને કીધું હતું ને કે બેન ઘરની બહાર ન જોવી જોઈએ, એને સમજાવી દેજે કે હું જ્યાં કહું ત્યાં જ સગાઈ કરવાની છે અને લગ્ન કરવાના છે. તમે જેમ કીધું એમ હું એની ઉપર દબાણ કરતી ગઈ, અને આજે આ દિવસ આવીને ઊભો રહ્યો. જલ્પા, અત્યાર સુધી હું એના પર ગુસ્સો કરતો હતો, પણ હવે છે ને એની ચિઠ્ઠીમાં પેલા શબ્દો વાંચ્યા ને કે મારે આવું કરવું નહોતું, પણ તો પણ તમારા વિરુદ્ધ જઈ રહી છું, તો મને લાગે છે કે એ એના તરફથી રાઈટ હતી. એણે આપણને મોટા ભાઈ ભાભી તરીકે પૂરી માન મર્યાદા આપ્યા, પણ આપણે એને સમજી ના શકીએ. આપણી નાની દીકરી કે બેન સમજીને એને એના મનની વાત સમજવાની તો આપણે કોશિશ જ નથી કરી. હું ન તો સારો ભાઈ બની શક્યો કે ન એનો બાપ. પણ હવે અત્યારે કઈ હાલતમાં હશે, એક વખત ખાલી બેન આપણને મળી જાય ને પછી આપણે એને સ્વીકારી પણ લેશું. હા, હવે એક વખત મારી નાની બેન પાછી આવી જાય ને તો એ જ્યાં કહેશે ને ત્યાં આપણે એના ધામધૂમથી લગ્ન કરાવી આપશું. મને એ છોકરો કઈ નાતનો છે, શું કમાય છે, કાળો ધોળો ગમે તેવો હશે, મને એનાથી કાંઈ ફેર નથી પડતો. મને મારી નાની બેન જોઈએ. એમ કરો ને, ટેસ્ટ પેપરમાં આપી દો ને. સાચી વાત છે. આપણું માટે થઈને જ તો આપણે એની જિંદગી બરબાદ કરવા જતા હતા, અને એની જિંદગી બરબાદ કરવામાં આપણે હંમેશા માટે આપણી બેન ગુમાવી બેઠા. હું પેપરમાં અપાવી દઈશ કે બેન તું જ્યાં હોય ને ત્યાંથી પાછી આવી જજે.
હા તારો ભાઈ તારી રાહ જોઈને બેઠો છે. તારા વિના મને રાખડી કોણ બાંધશે બેન? મારી મસ્તી કોણ કરશે? જુઓ તમે આમ ગભરાયેલા નારીઓ. હા બેન, મને પાકો વિશ્વાસ છે બેન આવશે. નહીં આવે. એ જાહેરાત આપશું ને તું પણ નહીં આવે. આપણે એની સાથે ભાઈ ભાભી કરતા દુશ્મન જેવું વર્તન કર્યું છે. એને મેં છેલ્લે કેદી બનાવવાની વાત કરી હતી. એ કઈ રીતે આપણી ઉપર વિશ્વાસ કરીને પાછી આપણા આંગણે આવશે? એને આપણે ગોતવામાં આકાશ પાતાળ એક કરી દેશું. એને શોધી લાવશું આપણે. હું મારી બેનને ગમે ત્યાંથી શોધીશ અને મળશે ને તો હું એના પગમાં પડીને માફી માંગીશ. માફી માંગીને એને મનાવી લઈશ. આવી લઈશ શિલ્પા. મને મારી બેન જોઈએ. આવી જશે બેન, જશે. લે, હા તો મારી લાડકીનો ફોન આવ્યો આજે. હેલો, જય શ્રી કૃષ્ણ દીકરા. કેમ છે તું? મને તો ખબર જ હોય ને કે તું કાયમ મજામાં જ હોય. જમાઈ પણ મજામાં છે ને? તો સારું. બોલો, સલાહ સૂચન દેવા માટે મને ફોન કર્યો છે. શું સલાહ છે મેડમની કે જે એની મમ્મીને ન ખબર હોય? અરે બસ ના કપડાં લઈ લીધા છે એના. તું કે નહીં ને એ પહેલા અમે બધા સારા મોંઘા કપડાં લઈ લીધા છે. ફોન મૂકો ને મમ્મી, થોડી વાર મારે અગત્યની વાત કરવી છે. કોણ છે? બેન છે. હલો. હા બેન, તને પછી ફોન કરાવો. ના કઈ નથી, હું પછી ફોન કરાવું હમણાં. હા હમણાં ખબર પડશે. અરે કપડાની વાત કરતી હતી કે સારા મોંઘા કપડાં લેજો. છોડો ને મમ્મી કપડાની વાતને. શું તમે એકને એક વાતમાં પડ્યા રહ્યા છો? તમને ખબર છે અત્યારમાં શું થયું છે? શું થયું છે? આ કોઈકનો ગુસ્સો મારી પર ઉતારે છે. મારી વહુની વાત કરતી હતી. તું કેટલો જેલીસી માણસ છે. તમારી વહુ ભાગી ગઈ છે. કોઈ પારકા છોકરાની સાથે ઘર છોડીને ભાગી ગઈ છે. હમણાં મારા શાળા સાહેબનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે અમારે જેને આ સગાઈ હવે ફોક કરી નાખવાની છે, આ તમે તમારી રીતે હવે જે કંઈ પણ સગવડતા કરવી પડે કરવા મળજો. અરે પણ આમ થોડું ચાલે. તારી સાથે સગાઈ કરી છે અને રાજી ખુશીથી કરી છે, છતાં પણ કોઈકને ભાગી ગઈ અને તારો સાળો કહે છે કે સગાઈ ફોક કરવાની. તારે એની ઈચ્છા જ નહોતી કે આ સગાઈ કરવા માટે હા પાડે, પણ પેલા લોકોએ પરાણે હા પડાવી અને એના કારણે થઈને હવે ધારાએ આ બધું પગલું ભર્યું છે. મમ્મી, સમાજમાં તો આપણી ઇજ્જત અને આબરૂની થૂ થઈ જશે. જો દેવાંગ, આવું તો ચલાવી લેવામાં ન જ આવે ને. જો સગાઈ નહોતી જ કરી, જબરજસ્તી શું કામ કરાવી જોઈએ? અને હવે આ ફોક કરી તો લોકો શું વાતો કરશે કે એ લોકો તો છોકરાનો જ વાંક કાઢશે ને કે દેવામાં કઈ ખામી હશે. બધી વાતની ચર્ચા કરી મેં એની સાથે. છેલ્લે તો મારો સાળો છે ને તું તાતડી ઉપર આવી ગયો તો. આ બધું નહીં ચલાવી લેવાય. મારે છે ને એના ભાઈ અને ભાભી સાથે વાત કરવી જ પડશે. તમારી બેનને જો નહોતી જ કરી સગાઈ તો પછી શું કામ કરાવી? મારા દીકરાની જિંદગી બગાડવા. તને ખબર છે કે એકવાર સગાઈ તૂટે ને તો લોકો 17 વાતો કરે ખરાબ. મારો શું વાંક હતો મને તો એ જ નથી સમજાઈ રહ્યું. વગર વાંકે મારી જિંદગીની તો ઘાણી થઈ ગઈ ને. હે, હું જાણું છું તારી ફિલિંગ્સ ને, પણ શું કરી હવે? શું ફિલિંગ ને જાણો છો યાર? અરે મારી જેવા છોકરાની શું હાલત થાય ખબર છે કોઈને? અરે મારો શું વાંક હતો આમાં? અરે હું તો એના માટે થઈને બધા જ પ્રયત્ન કરી ચૂક્યો હતો. નહોતી સાચી વાત મને ધારાએ જણાવી કે નહોતી આ એના ઘરના કોઈ. એ બંનેની વચ્ચે પીસાવાનું તો મારે રહ્યું ને હવે. એટલા માટે થઈને જ ખરીદી કરવા આવીને ત્યારે જ મોઢું એવું કરતી હતી અને મેં વળી તારી વાતમાં વિશ્વાસ ન કર્યો. અને આ નાટકનો અંદાજ આવ્યો જ હતો. મને લાગતું જ હતું કે દાળમાં કંઈક કાળું છે, પણ આટલી બધી દાળ કાળી હશે ને એનો તો વિચાર જ નહોતો મને. દેવા, તું નિરાત રાખ. હું બધી જ વાત એના ભાઈ ભાભીને કરું છું કે આ બધું તમે કરી ન શકો. કોઈકની જિંદગીનો સવાલ છે. તું શાંત પડ. હું એની સાથે વાત કરી લઈશ. હાથ કરવાથી કઈ થોડીને આનું સમાધાન આપવાનું છે? તો પછી એની કરતા સારી છોકરી મળી જશે. શું કામ ચિંતા કરે છે તું? લો, જણાવી દો આને પણ હવે. હા, એની સાથે વાત કરતા હતા ને એને કહી દો કે તારા ભાઈનું છૂટું થઈ ગયું છે. પણ દેવા મારી વાત તો દેવા